તો જય શ્રી રામ મિત્રો, જય દ્વારકાધીશ ને બધાને હર હર મહાદેવ। તો આપણે જઈ રહ્યા છે કારખાને। હવારના પોરમાં આપણે જોઈ માલગાડી। આપણે પૂગી ગયા કેસરિયા। પછી મને એમ થયું કે નાળા ઉપરથી કેસરિયાનો વ્યૂ બધાને બતાવી દઉં। આ છે કેસરિયાનો ટાંકો। कौन है ये लोग? કારખાને પૂગી ગયા અને જોયું તો કારખાનું બંધ હતું, એટલે આપણે પાછા ગાડી ઉપર જ બેસી ગયા। આ ભાઈ પણ મારી જેમ વહેલા આવી ગયા હતા, તો મેં કીધું મારા ભેગો તું પણ બે। આવી જાવ। કેમ છે? સારું। મોબાઈલમાં હું ગત કે ના મારે અટાડના પોરમાં કે મજા આવે? સ્ટીકર ડાઉનલોડ કરે। ઘડીક થઈ તા તો બે હાઉસ આવ્યા હો, પણ ગાડી હાંકતો થઈ હાવ જ ને, તો જોઈને મને એવું લાગ્યું કે ટાઈટ તો આને જ બધી લાગે છે। કારખાનામાં પૂગીને આપણી પ્લેટ સાફ કરી નાખી, પછી આપણે કટોરું સાફ કરી નાખ્યું। હજી તો કારખાનું શરૂ નહોતું થયું ત્યાં તો સા આવી ગઈ, પછી આપણે બધાએ સૂઈ લીધી સા। આપણે ચાલુ કરી દીધું ઘંટીનું ટાટર। લોટ લઈને બેસી ગયા આપણે હીરા ઘઉંમાં। 12:30 વાગી જાય એટલે જમવાનો સમય થઈ ગયો, એટલે આપણે લોટ ઓફિસે જમા કરાવીએ। 2 વાગી જાય એટલે લોટ લઈને આપણે પાછા ઘંટીએ બેસી ગયા। 3 વાગી જાય એટલે આવી ગઈ સા, પછી આપણે સૂઈ લીધી સા। 5:30 વાગી જાય એટલે આપણે લોટ ઓફિસે જમા કરાવીએ। પછી આપણે હાલતા થઈ ગયા ઘરે। તો મિત્રો, આજનો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે, અને મિની વ્લોગ સારો લાગે તો ફોલો કરજો, શેર કરજો, લાઈક કરતા જાજો, કોમેન્ટ કરતા જાજો। તો મિત્રો, મળીશું પાછા નવા વ્લોગમાં।